સુરતમાં મિત્રતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. મિત્રના મોત બાદ 12માની વિધિ સમયે જ તેની પત્નીનો ફોન મિત્રએ ચોરી લીધો. 3 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી ચૂનો લગાવ્યો હતો. સુરતમાં મિત્રતા પર લાંછન લગાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિત્રના કેન્સરની બીમારીમાં થયેલા મોત બાદ તેના પરિવારને સાંત્વના આપવાની જગ્યાએ 12માની વિધિમાં જ મિત્રની પત્નીનો સ્માર્ટફોન મિત્રએ ચોરી લીધો હતો. બાદમાં તેના બેંકમાંથી 3 લાખ રૂપિયાની ચોરી પણ કરી લીધી હતી. કાપોદ્રા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી. આ બીમારીમાં તેમનું મોત નીપજ્યું હતું, જેથી તેની વિધિમાં નાનાપણનો મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો હતો. પરિવારની સાથે હરહંમેશ રહેતા સંદીપની સાથે પરિવાર તમામ વાતો શેર કરતા હતા, પરંતુ પેટમાં પાપ લઈને ફરતા સંદીપે મોકો જોઈને 12માની વિધિમાં પરિવાર વ્યસ્ત હતું તે દરમિયાન મૃતક નિકુલભાઈ અને તેના પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો. શોકની વિધિમાં કોઈને ફોન યાદ આવ્યો ન હતો, પરંતુ પીઠમાં ખંજર ભોંકનાર સંદીપ દેસાઈ ફોન લઈને નાસી ગયો હતો. આરોપી સંદીપ ગજેરાને ફોનના પાસવર્ડ અને ગૂગલના પિન, યુપીઆઈ પિન અને પાસવર્ડ અગાઉથી જાણી લીધા હતા, જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે 3 લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી ચોરી લીધા હતા. આ અંગેની જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન FIR દાખલ કરાવી હતી, જેથી કાપોદ્રા પોલીસે મોબાઈલ ઘરફોડ અને તે મોબાઈલ મારફતે 3 લાખ ટ્રાન્સફર કરી અંજામ આપનારને ચોરીના ગુનાના મુદ્દામાલના 3 લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.